હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અભિયંતા એકેડમી. જો તમે સિવિલ એન્જિનિયર છો, તમે કોઈ પણ જગ્યા ઉપર જોબ માટે જશો તો જોબ માટે તમારે ઇન્ટરવ્યૂ આપવો પડશે. જો તમે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી રહ્યા છો તો તમારે પ્રિલિમ્સ પછી અથવા તો મેઇન્સ પછી તમારે ઇન્ટરવ્યૂ આપવું પડશે. તો આજે આપણે લાવી રહ્યા છીએ કેવી રીતે તમે ઇન્ટરવ્યૂના 10 દિવસ પહેલાં પ્રિપેરેશન કરશો. જો તમારી ગવર્મેન્ટ જોબ માટે પ્રિપેરેશન કરી રહ્યા છો તો આ વિડીયો જુઓ, ખાસ તમારા માટે જરૂરી છે. સૌથી પહેલાં કોઈ પણ નવી ટેકનિકલ વસ્તુઓને હવે ટચ કરશો નહીં. જે કંઈ પણ તમે વાંચ્યું છે એ બધી જ વસ્તુનું રિવિઝન ખૂબ જ અગત્યનું છે. હવે જો તમે કંઈ પણ વસ્તુ, નવો સબ્જેક્ટ કે નવો ટોપિક તમે ટચ કરવા જશો, એને રીડ કરવા જશો તો તમે જેટલું પહેલાં વાંચેલું છે એ વસ્તુનું રિવિઝન શક્ય નહીં બને. અને જો રિવિઝન શક્ય નહીં બને તો તમારે જે ફ્રેક્શન ઓફ મિનિટમાં જે તમારે આન્સર આપવાનો છે એ વસ્તુ તરત તમને યાદ આવવાના ચાન્સીસ ધીરે ધીરે ઘટતા જશે. તો બને ત્યાં સુધી હવે કોઈ પણ નવો ટેકનિકલ ટોપિક કરશો નહીં. બીજી વાત, જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો ત્યારે જે કંઈ પણ રિસેન્ટ ઇવેન્ટ્સ છે, જે કંઈ પણ રિસેન્ટ એક્ટિવિટીઝ છે એ દરેક વસ્તુઓને તમે વાંચી લો એકવાર. જેમ કે COVID-19 હાલની એક રિસેન્ટ ઇવેન્ટ આપણે કહી શકીએ છીએ. તો COVID-19 વિશેની તમામ માહિતી, એનો ફૂલ ફોર્મ શું છે, ક્યારે આવ્યો, કયા દેશમાંથી એ આવ્યો, એના સાઇડ ઇફેક્ટ શું છે, કેવી રીતે એણે ઇન્ડિયાને ઇફેક્ટ કરી, કેવી રીતે એને વર્લ્ડને ઇફેક્ટ કરી, એની વેક્સિનેશન વિશે, એનાથી શું બેનિફિટ્સ થયા તમને કોઈને રિલેટેડ ટુ ધેટ. બીજી વસ્તુ, માસ્ક વિશે પણ જાણવું જરૂરી છે. આપણે સૌ બોલીએ છીએ N95 માસ્ક, પણ આ N શું છે? એવા ક્વેશ્ચન્સ પણ વાંચવા જરૂરી છે. હાલના તબક્કે આપણે જાણી રહ્યા છીએ કે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂત બિલના રિગાર્ડિંગ, તો એના રિલેટેડ તમામ માહિતી, જેટલા પણ એન્શિયન્ટ સ્ટ્રક્ચર્સ છે એના કન્સ્ટ્રક્શનને, મેનેજમેન્ટને કેવી રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, કેવી રીતે એને રિપેર કરી શકીએ, કેવી રીતે એને લાંબા ગાળા સુધી એને એઝ ઇટ ઇઝ રાખી શકીએ, એના માટેની બેઝિક ટેકનિક્સ. અયોધ્યા મંદિર વિશેની માહિતી, શું એનો એરિયા છે, એના ફાઉન્ડેશનના રિલેટેડ જે કંઈ પણ ઇશ્યુઝ થયેલા છે એ તમામ વસ્તુઓ, હાલ આવેલું બજેટ, એના રિલેટેડ તમામ માહિતી, પ્રોઝ, કોન્સ, એવરીથિંગ, અને આવી અન્ય વસ્તુઓ કે જે અત્યારની રિસેન્ટ ઇવેન્ટ્સની અંદર કન્સિડર આપણે કરીએ છીએ. એક ફેમસ કોટ છે, યુ ડોન્ટ હેવ ટુ ઈટ લેસ, યુ જસ્ટ હેવ ટુ ઈટ રાઇટ. શું કામ આપણે આ વસ્તુ કન્સિડર કરીશું? બિકોઝ તમારા ઇન્ટરવ્યૂના 10 દિવસ પહેલાંથી આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે એ છે આપણી હેલ્થ. સો એઝ ઓફ નાઉ યોર હેલ્થ ઇઝ યોર વેલ્થ. જો તમારા ફૂડ હેબિટ્સના કારણે તમારા વોઇસને ઇફેક્ટ થાય છે, તમને શરદી થાય છે, તમને ઉધરસ થાય છે, ઇટ મીન્સ કે તમારી ઇન્ટરવ્યૂની અંદરની એફિશિયન્સી ઓટોમેટિકલી ઘટી જશે. સો વી હેવ ટુ ફોકસ ઓન હેલ્થ નાઉ. તો હવે બહારનું ખાવાનું છોડી દો અને સંપૂર્ણપણે સારી ડાયટ ફોલો કરવો. સ્પેન્ડ ફ્યુ ટાઈમ ફોર ડેઇલી મેડિટેશન ફોર મેન્ટલ પીસ. હવેનો જે સમય છે, જેમ જેમ તમારું ઇન્ટરવ્યૂ નજીક આવતું જશે એમ તમારા માઇન્ડ ઉપર પ્રેશર વધતું જશે. તમારા ઉપર ઘણા બધા લોકોના એક્સપેક્ટેશન્સ હશે, તમારા ફેમિલી મેમ્બરના એક્સપેક્ટેશન હશે, તમારા ફ્રેન્ડ્સની એક્સપેક્ટેશન હશે, તમારા પાર્ટનરની એક્સપેક્ટેશન્સ હશે. તો ધીરે ધીરે, અને તમારી પોતાની ઇન્ટરનલ એક્સપેક્ટેશન્સ, તો ધીરે ધીરે તમારા માઇન્ડની અંદર એક પ્રેશરનું લેવલ વધતું જશે. અને એ પ્રેશરના લેવલના લીધે તમારો કોન્ફિડન્સ લેવલ અપ એન્ડ ડાઉન થઈ શકે છે, તમારી નર્વસનેસ વધી ઘટી શકે છે. સો એટ ધેટ ટાઈમ તમારા માઇન્ડ ઉપરનો કંટ્રોલ, એટલે કે મેન્ટલ પીસ, ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરશે. તો ડેઇલી એટલીસ્ટ 10 મિનિટ તમારી પોતાની જોડે ટાઈમ સ્પેન્ડ કરો મેડિટેશનના ફોર્મમાં. આ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે તમારા ઇન્ટરવ્યૂના 10 દિવસ પહેલાં. જેટલું તમારા માઇન્ડને તમે શાંત રાખશો એટલું જ તમને ઇન્ટરવ્યૂ માટે બેનિફિટ થશે.
આપણે કહીએ છીએ ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂનામાં જૂની જે ટેકનિક છે ને તમારા કોન્ફિડન્સ લેવલને વધારવા માટેની. ઇન્ટરવ્યૂ ઇઝ ઓલ અબાઉટ કોન્ફિડન્સ લેવલ. નોલેજ કરતાં પણ વધારે પ્રાયોરિટી કોન્ફિડન્સ લેવલની છે, બિકોઝ તમારું ટેકનિકલ નોલેજ ઓલરેડી ચેક થઈ ચૂક્યું છે. હવે જે ચેક થવાનું છે તમારું કોન્ફિડન્સ લેવલ છે કે તમે એક સારા ઓફિસર બની શકવાને માટે કેપેબલ છો કે નહીં. પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારી શું છે, તમે કેટલી ફ્રેક્શન ઓફ મિનિટ અથવા તો સેકન્ડની અંદર તમે તમારા આન્સરને રિએક્ટ કરી શકો છો. તો કોન્ફિડન્સ ઉપર ફોકસ કરવું સૌથી જરૂરી છે. તો જે લોકોનો કોન્ફિડન્સ ઓછો હોય, બોલવામાં શરમ આવતી હોય, હજુ પણ અચકાતા હોય ક્યાંક ને ક્યાંક, તો મિરરની સામે એકની એક વસ્તુ 5 વાર 10 વાર બોલો. જેટલું વધારે તમે બોલશો એટલું જ તમારો કોન્ફિડન્સ લેવલ વધશે. ઇન્ટરવ્યૂ એક ખાલી વાંચવાની વસ્તુ નથી. ઇન્ટરવ્યૂ માટે તમે 10 સબ્જેક્ટ વાંચીને જશો, પણ જો અંદર જઈને તમે બોલી જ નહીં શકો તો એ મિનિંગલેસ થઈ જશે. સો બોલવું, અને એ પણ કોન્ફિડન્સથી બોલવું સૌથી અગત્યનું છે. તો આ સૌથી જૂનામાં જૂની ટેકનિક છે, અને આ જ મોસ્ટ ઇફેક્ટિવ ટેકનિક પણ છે. એક ફેમસ એક્ટર છે વિલ સ્મિથ. આઈ થિંક દરેકે દરેક જણાને જાણતા હશે. જે લોકો હોલિવૂડ મૂવીઝ કે મૂવીઝના શોખીન છે, લોકોને તો ખાસ ખ્યાલ હશે. ડુ નોટ કમ્પેર યોર સેલ્ફ ટુ અધર્સ. દેટ્સ વેન યુ સ્ટાર્ટ ટુ લૂઝ કોન્ફિડન્સ ઇન યોર સેલ્ફ. એનો મતલબ કે હવેથી તમારે કોઈ પણ વ્યક્તિની પ્રિપેરેશન જોડે તમારી કમ્પેરિઝન કરવાની નથી કે આ વ્યક્તિએ કેટલું વાંચ્યું, આ વ્યક્તિએ કેટલું વાંચ્યું, તમારા આ ફ્રેન્ડે શું વાંચ્યું છે, તમારે કેટલું બાકી છે. ડુ નોટ કમ્પેર એનીથિંગ વિથ યોર ફ્રેન્ડ્સ. દરેકે દરેક વ્યક્તિને અંદર પૂછવામાં આવતા ક્વેશ્ચન અલગ છે, એનું અંદર ક્રિએટ થયેલું એટમોસ્ફિયર અલગ છે, એનું ઇન્ટરનલ કોન્ફિડન્સ લેવલ અલગ છે, એનું નોલેજ અલગ છે. તો દરેકે દરેક વ્યક્તિની સામે કંઈક અલગ અલગ ટાઈપના જ ક્વેશ્ચન હશે, કંઈક અલગ એટમોસ્ફિયર જ અંદરની બાજુ ક્રિએટ થશે. તો જેટલું તમે કમ્પેરિઝન હવે વધારે કરશો એટલું તમારો કોન્ફિડન્સ ધીરે ધીરે તમે ઘટાડતા જશો. So do not compare your preparation with any others now. તમે જે કર્યું છે એના ઉપર કોન્ફિડન્સ રાખો, એના ઉપર ફેથ રાખો, અને એ જ વસ્તુ સાથે આગળ વધો. હવે હું તમને બતાવી રહ્યો છું 7 અલગ અલગ રસ્તા કેવી રીતે તમારા કોન્ફિડન્સને વધારી શકો છો. સૌથી પહેલું, એમ ટુ કનેક્ટ વિથ ઇન્ટરવ્યુઅર્સ, નોટ ઇમ્પ્રેસ ધેમ. ટ્રાય કરો કે તમારા ઇન્ટરવ્યુ મેમ્બર્સની જોડે કનેક્ટ કરો, તમે બોન્ડિંગ ક્રિએટ કરો, આંખોથી બોન્ડિંગ ક્રિએટ કરો, તમારા વોઇસથી બોન્ડિંગ ક્રિએટ કરો. તમારે એમને ઇમ્પ્રેસ નથી કરવાના. એક હળવું ફૂલ એટમોસ્ફિયર અંદર ક્રિએટ થાય એ ટાઈપનો તમારો ટ્રાય હોવો જોઈએ. યુઝ બ્રીધિંગ ટેકનિક્સ ટુ બૂસ્ટ કોન્ફિડન્સ. ઘણી બધી વાર તમે અતિ ઉત્સાહમાં આવીને તમારો આન્સર જરૂરિયાત કરતાં વધારે બોલવા મળશો, જરૂરિયાત કરતાં મોટેથી બોલવા મળશો, નર્વસનેસમાં તમે બહુ ધીમેથી બોલવા મળશો, આવડે છે એટલું પણ બોલી નથી શકવાના. તો આવા ટાઈમે મેડિટેશન એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એના રિલેશનમાં જ બ્રીધિંગ ટેકનિક્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઊંડા શ્વાસ લો, જેટલું જરૂર છે એટલું જ બોલો, શાંતિથી બોલો. This all the parts will definitely impact on your answers. Be kind to yourself before the interview. Basic rule છે. Use power pauses and relaxation exercises to curb your anxiety. જે કંઈ પણ તમારા માઇન્ડની અંદરની ચિંતાઓ છે એના માટે થઈને નાના નાના પોઝિસ લો, રિલેક્સેશન માટેની એક્સરસાઇઝ કરો, તમારા માઇન્ડને બને ત્યાં સુધી ફ્રેશ રાખો. This will help you a lot. જો તમે એવું વિચારવા મળશો કે હું સક્સેસ થઈશ, તો તમે ડેફિનેટલી સક્સેસ થશો જ. અને જો તમે એવું વિચારશો કે હું સક્સેસ નહીં થઉં, તો ડેફિનેટલી તમે સાચા જ છો. પ્રિપેર એન્ડ રિહર્સ આન્સર્સ આઉટ લાઉડ. જે કંઈ પણ બેઝિક ક્વેશ્ચન છે, જેમ કે ઇન્ટ્રોડક્શન પાર્ટ શું છે, શું કામ તમારે આ જોબ કરવી છે, શું કામ અમે તમને સિલેક્ટ કરીએ, કાઇન્ડ ઓફ બેઝિક ક્વેશ્ચન્સ, એને આન્સર્સને વારે વારે રિપીટ કરો. એના બને ત્યાં સુધી એને પ્રોપરલી મોડિફાઈડ કરો, અને એના આન્સર્સને મોટેથી બોલો. ભલે તમને કોઈ ગાંડું ગણશે, બટ ઇન્ટરવ્યૂ માટે તમારી પ્રેક્ટિસ સૌથી સાચા રસ્તા ઉપર છે. અને જેટલું તમે મોટેથી બોલવાનો પ્રયાસ કરો છો એટલો જ તમારો અંદરથી કોન્ફિડન્સ લેવલ વધતો જશે. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે. તમારી ચિંતાને તમારી સ્માઇલ સાથે એને દોસ્તી કરાવી દો.
જેટલી તમારા માઇન્ડમાં ચિંતા છે, જેટલી તમારા માઇન્ડમાં એન્ઝાઇટી છે રિલેટેડ ટુ ધી નર્વસનેસ, રિલેટેડ ટુ ધી વરી, એ બધી જ વસ્તુને તમારી સ્માઇલ સાથે દોસ્તી કરાવી દો. તો આ બેઝિક 7 રસ્તા છે કે કેવી રીતે તમે તમારો કોન્ફિડન્સ લેવલ વધારી શકશો. સક્સેસ ડઝન્ટ કમ ટુ યુ, યુ ગો ટુ ઇટ. આ હંમેશા યાદ રાખો અને એના માટે જ આપણે જઈ રહ્યા છીએ સક્સેસને લેવા માટે. આઈ હોપ તમને મારો આ વિડીયો ગમ્યો હશે. અમારો નેક્સ્ટ વિડીયો છે હાઉ ટુ બિહેવ ઇન ઇન્ટરવ્યુ બોર્ડરૂમ. કેવી રીતે તમે બિહેવ કરશો અથવા કેવી રીતે તમારે બિહેવ કરવો જોઈએ ઇન્ટરવ્યુના બોર્ડરૂમની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સ સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડો.